90 શબ્દ ઝડપ સ્ટાર્ટ. આ અપીલ કેરળ ઉચ્ચ અદાલતે તારીખ 20/6/2006ના રોજ એર્નાકુલમ ખાતે રીટ અપીલ નંબર 2100/2007 માં આપેલ અંતિમ ચુકાદા અને આદેશ સામે દાખલ કરવામાં આવી છે. અલ્પવિરામ. જેમાં ઉચ્ચ અદાલતે અહીં જજે આપેલા ચુકાદાને માન્ય રાખ્યો હતો, જે અન્વયે અપીલકર્તાએ કેન્દ્રીય માહિતી આયોગના એ આદેશને પડકાર્યો હતો કે માહિતી અધિકાર અધિનિયમ અલ્પવિરામ 2005 કૌંસમાં અહીં અધિનિયમ તરીકે સંદર્ભિત કૌંસ પૂરો હેઠળ સામાવાળા નંબર 1 દ્વારા માગવામાં આવેલી માહિતી અપીલકર્તાએ પૂરી પાડવાની રહેશે. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. અપીલમાં સામેલ વિવાદને સમજવા માટે કેટલીક સંબંધિત હકીકતોનો ઉલ્લેખ કરવાની જરૂર છે. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. અહીં અપીલકર્તા રાષ્ટ્રીયકૃત બેંક છે. પૂર્ણવિરામ. કેરળ રાજ્યમાં મલ્લપુરમ જિલ્લામાં તેની શાખા છે. પૂર્ણવિરામ. સામાવાળા નંબર 1 સંબંધિત સમયે ક્લેરિકલ સ્ટાફ તરીકે ઉક્ત શાખામાં કામ કરતા હતા. પૂર્ણવિરામ. તારીખ 1/8/2006ના રોજ સામાવાળા નંબર 1એ અપીલ કરતા બેંકના જાહેર માહિતી અધિકારીને કાયદાની કલમ 6 હેઠળ અરજી કરી હતી અને તારીખ 1/1/2002થી તારીખ 31/7/2006 સુધીમાં અપીલ કરતા બેંકની તમામ શાખાઓમાં સમગ્ર ક્લેરિકલ સ્ટાફની ટ્રાન્સફર અને પોસ્ટિંગ અંગે માહિતી માંગી હતી. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. ક્લેરિકલ સ્ટાફ અને બેંકના સ્ટાફની વ્યક્તિગત કર્મચારીઓની ટ્રાન્સફરના વિવિધ પાસાઓ સાથે સંબંધિત 15 માપદંડો પર માહિતી માંગવામાં આવી હતી. પૂર્ણવિરામ. આ માહિતી વ્યક્તિગત કર્મચારીઓની વ્યક્તિગત વિગતોના સંબંધમાં હતી. અલ્પવિરામ. જેમ કે તેની કે તેણીની જોડાવાની તારીખ અલ્પવિરામ, હોદ્દો અલ્પવિરામ, મેળવેલ બઢતીની વિગતો અલ્પવિરામ, તેણી કે તેણીની જે શાખામાં નિયુક્તિ કરવામાં આવી છે તેમાં જોડાવાની તારીખ અલ્પવિરામ, બદલી હુકમ જારી કરનારા અધિકારીઓ અલ્પવિરામ વગેરે. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. તારીખ 29/8/2006ના રોજ બેંકના જાહેર માહિતી અધિકારીએ સામાવાળા નંબર 1 દ્વારા માગવામાં આવેલી વિગતો પ્રદાન કરવામાં અસમર્થતા દર્શાવી, કારણ કે તેમના મતે પ્રથમ માગવામાં આવેલી માહિતી કાયદાની કલમ 8(1)(ઠ) વગેરે જાહેર થવાથી સુરક્ષિત હતી અને બીજું, તેનો કોઈ જાહેર હિત અથવા પ્રવૃત્તિ સાથે કોઈ સંબંધ નથી. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. સામાવાળા નંબર 1નાએ નારાજ થઈને મુખ્ય જાહેર માહિતી અધિકારી સમક્ષ અપીલ દાખલ કરી. પૂર્ણવિરામ. તારીખ 30/9/2006ના આદેશ દ્વારા મુખ્ય જાહેર માહિતી અધિકારી અપીલકર્તાએ જાહેર માહિતી અધિકારી દ્વારા લેવામાં આવેલા નિર્ણય સાથે સંમત થતાં અપીલને ફગાવી દીધી અને જાહેર માહિતી અધિકારીના આદેશની પુષ્ટિ કરી હતી. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. નારાજ થઈને સામાવાળા નંબર 1 આ માહિતીની બાબતને કેન્દ્રીય માહિતી આયોગમાં લઈ ગયા હતા. પૂર્ણવિરામ. તારીખ 26/6/2007ના રોજના આદેશ દ્વારા અપીલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને તે મુજબ બેંકને તેમની અરજીમાં સામાવાળા નંબર 1 દ્વારા માગવામાં આવેલ માહિતી પૂરી પાડવા માટે નિર્દેશો આપવામાં આવ્યા હતા. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. ઉપરોક્ત હુકમ સામે અપીલ કરતા બેંકે અદાલતમાં રીટ પિટિશન દાખલ કરી હતી. ઉચ્ચ અદાલતના સિંગલ જજે અપીલ કરતા બેંક દ્વારા દાખલ કરાયેલી રીટ અરજીને ફગાવી દીધી હતી અને આ આદેશને પડકારતા અરજદારે બેંકે હાઈકોર્ટ સમક્ષ રીટ અપીલ દાખલ કરી હતી. પૂર્ણવિરામ. સ્ટોપ.